ખેડાથી સમાચાર મળી રહ્યા છે। બાળકનો વિડીયો વાયરલ થયો છે। મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે, જ્યાં બાળકોનો વિડીયો વાયરલ થયો છે। નડિયાદ ખાતે નગરપાલિકાના ડ્રેનેજ વિભાગની આ ઘટના, જેનો વિડીયો વાયરલ થયો છે। બાળકોનો આ વિડીયો સામે આવ્યો છે। વ્હીકલ પાછળ લટકાઈને જતા બાળકોનો વિડીયો સામે આવ્યો છે। ખેડાથી આ સમાચાર, ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે નિર્ણય લીધો અને જેમાં વિડીયો સામે આવ્યો છે। ગંભીર બેદરકારી હોય, ખેડાના બાળકોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીનો વિડીયો સામે આવ્યો છે। વ્હીકલ ચાલકને નગરપાલિકાએ છૂટો કરી દીધો છે, નોટિસ આપી છે। વ્હીકલ પાછળ લટકાઈને જતા બાળકોનો વિડીયો સામે આવ્યો, જેમાં નગરપાલિકાએ આ નિર્ણય લીધો, ચીફ ઓફિસરે આ નિર્ણય લીધો છે। ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। બાળકો વ્હીકલ પાછળ લટકાઈને જતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર ઘટનામાં જો બાળકોને કોઈ નુકસાન થાય તો એનો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે। અને જેથી બાળકોનો વિડીયો વાયરલ થતાં ચીફ ઓફિસરે તુરંત જ નિર્ણય લીધો અને વાહન ચાલકને છૂટો કરી મૂકવામાં આવ્યો છે। વ્હીકલ ચાલકને છૂટો કરી દેવામાં આવ્યો છે। વ્હીકલ પાછળ બાળકો લટકાઈને જતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। ખેડાથી આ સમાચાર, જેમાં બાળકોનો વિડીયો વાયરલ થયો। વિભાગની જે ગાડી છે તેની પાસે બાળકો સવારનો વિડીયો સામે આવ્યો, કઈ રીતના જુઓ છો ને હાલ શું કાર્યવાહી? આ બાબતે જે વાહન ચાલક હતા, ડ્રાઈવર, એમને અમે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલ છે અને તાકીદ કરવામાં આવી છે કે આ પ્રકારે કોઈ પણ બેદરકારી દાખવવામાં કઈ રીતના જુઓ છો સાહેબ સમગ્ર? આ સમગ્ર બાબત ડ્રાઈવર કક્ષાએ ખૂબ જ દેખરેખ રાખવી પડે, ધ્યાન રાખવું પડે અને ખાસ તો જ્યારે શહેરની અંદર બાળકોને જો આ રીતે પાછળ રાખવામાં આવે, લેવામાં આવે કોઈ પણ જગ્યાએથી, તો એ જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે બાળકોની જિંદગી જોખમમાં આવે। તો આ નગરપાલિકા કે કોઈ પણ વાહન ચાલક છે, એમના ડ્રાઈવરોએ ખૂબ જ તકેદારી રાખવી જોઈએ અને એક તો પ્રથમથી સામાન્ય રીતે જ આ વસ્તુ કોઈ ન કરી શકે, તો આવી તો ડ્રાઈવરમાં સમજ હોવી જ જોઈએ। જી સાહેબ, નગરપાલિકાના ડ્રેનેજ વિભાગની જે નડિયાદ નગરપાલિકાની ડ્રેનેજ વિભાગની ગંભીર બેદરકારી અત્યારે ખાસ સામે આવી છે। નડિયાદ નગરપાલિકાનો એક વિડીયો અત્યારે ખાસ કરીને વાયરલ થયો છે। જે સ્કૂલે જતા બાળકો છે તે આ ટેમ્પામાં જ બેસીને અહીં પાછળ ચડીને જતા હતા, તેનો વિડીયો વાયરલ થયો છે। નડિયાદ નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ જે બાળકો હતા, જે ગંભીર પરિસ્થિતિમાં આમાં સવારી કરતા હતા અને સ્કૂલે આ બાળકો જતા હતા, જેને લઈને નડિયાદ નગરપાલિકાનું જે તંત્ર છે તે અત્યારે સતર્ક થયું છે અને ખાસ કરીને કહેવામાં આવે છે કે એનો જે ડ્રાઈવર છે, જે ચાલક છે, તેને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા કહેવામાં આવ્યું છે આ ગંભીર બેદરકારીને સાખી લેવામાં નહીં આવે અને આ ડ્રાઈવરને હવે નોકરીમાંથી બરતરફ કર્યો છે। પરંતુ ખાસ કહેવામાં આવે છે ત્યાં સુધી અત્યારે આ જે બેદરકારી થઈ છે, શું બાળકો આ રીતે જ આમાં સવારી કરતા હતા રોજ, તે મોટો પ્રશ્ન ઊભો થાય છે, જેને લઈને અત્યારે નડિયાદ નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે અને આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।